અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 13,32,00,000ના વેરા સામે 9,62,00,000ના વેરાની વસૂલાત કરાઈ છે. ગત વર્ષ સામે 46 લાખની વધુ વસૂલાત કરાઈ છે. મિલકત વધતા નાણાકીય વર્ષ 25-26 વર્ષે 74.92% વસૂલાત સામે 72.26% વસૂલાત થતા ટકાવારી ઘટી છે. વ્યવસાય વેરામાં 1,83,00,000 વેરા સામે 1,58,00,000ની વસૂલાત થઈ છે. ગત વર્ષે 82.02%, વ્યવસાય વેરા વસૂલાત સામે 86.29% વસૂલાત કરી છે. આગામી 1 મે 2026થી બાકી ટેક્સ વસૂલવા કડક અને કાયદાકીય કાર્યવાહી શરૂ થશે. અંકલેશ્વર નગરપાલિકાના નાણાકીય વર્ષ 2025-26માં અલગ અલગ ટીમો બનાવવામાં આવી. આ ટીમોએ પાલિકાના તમામ વોર્ડમાં વેરા વસૂલાતની કામગીરી હાથ ધરી હતી, જેમાં કુલ 34,000 વધુ મિલકત ધારકો પાસેથી 13,32,00,000 રૂપિયાની વેરા વસૂલાત સામે 72.26% મિલકત ધારકોએ વેરો ભરપાઈ કરી દેતા રૂપિયા 9,64,00,000 ઉપરાંતની વસૂલાત થઈ છે. નાણાકીય વર્ષ 2024-25માં 0.5%નો ઘટાડો થયો છે. જોકે મિલકત વધતા ટકાવારી ઘટી છે. વધુ વસૂલાત સાથે 46 લાખથી વધુ વસૂલાત થઈ છે. તેમજ વ્યવસાય વેરામાં 1,83,00,000 સામે રૂપિયા 1,58,00,000ની વસૂલાત કરાઈ હતી. ગત વર્ષ સામે 0.5%ના ઘટાડો થયો છે. જોકે આવકમાં વધારો થયો છે. 86.29% વસૂલાત થઈ છે. ગત વર્ષ કરતાં 15 લાખથી વધુ વ્યવસાય વેરો વસૂલાયો છે. પાલિકા દ્વારા બાકી પડતો વેરો ભરપાઈ કરવા માટે આગામી 1 મે 2026થી દંડ સાથે વસૂલાત કરવામાં આવશે. તેમજ જો ત્યારે પણ વેરો ન ભરે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.